નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, હાલની જો આપણે વાત કરીએ તો લાંબા વિરામ બાદ હવે ફરી વખત વરસાદનો એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 3 થી 4 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે ઓક્ટોબર મહિનાની અંદર પણ મિત્રો વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ મિત્રો બીજી બાજુ જો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ જે છે એ મધ્યપ્રદેશના અલગ અલગ ભાગો સુધી પહોંચવા પછી તે ગુજરાતને કેટલી અસર કરશે, તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે બીજી બાજુ જો આપણે મિત્રો વાત કરીએ તો હાલની તો મિત્રો હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે સાથે મિત્રો 28 તારીખથી લઈને 5 ઓક્ટોબર દરમિયાન પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે તો બીજી બાજુ અમુક અંશે ગાજવીજ સાથે વરસાદ તો હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી જે છે એ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની અંદર બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો 10 થી 13 ઓક્ટોબર દરમિયાન પણ બંગાળની ખાડીની અંદર જે છે એ એક સિસ્ટમ પણ બનવા જશે અને તેનું મિત્રો ચક્રવાત બનશે કે નહીં તેનું પણ મિત્રો જેમ નવી અપડેટ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું। પણ હા મિત્રો, આ સિસ્ટમના કારણે વરસાદની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આપો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।